નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફ્રી ક્લાસમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયમાં યુનિટ નંબર 5 અ બ્યુટીફુલ બોન્ડ વિશે અભ્યાસ કરીશું. તો આ ચેપ્ટરમાં આપેલું લિસનિંગ સ્કિલમાં વી થેન્ક યુ ગોડની પોએમ આપેલી છે, જેના એક્સરસાઇઝમાં કમ્પ્લીટ ધ વર્ડ્સમાં આપણે સ્પેલિંગ્સ પૂર્તિ કરવાની છે. જેમાં પહેલો સ્પેલિંગ છે ફ્લાવર્સનો, ત્યારબાદ સેકન્ડ છે બટરફ્લાઇઝ, થર્ડ છે ગ્રોવિંગ, ફોર્થ છે ક્લોથ્સ, ફિફ્થ છે પ્લેમેટ્સ અને છઠ્ઠો છે મિત્રો એવરીથિંગ. ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન્સ છે, જેમાં પહેલો છે વાય શુડ વી પ્રે ટુ ગોડ, તો એનો જવાબ આવશે ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગિવન ટુ અસ. સેકન્ડ છે વેન ડુ યુ પ્રે ટુ ગોડ, એનો જવાબ આવશે ઇન ધ મોર્નિંગ એન્ડ ઇન ધ નાઇટ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે મિત્રો એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોયમ યુઝિંગ ધ વર્ડ સિંગિંગ એન્ડ રીડિંગ, જેમાં આપણે જવાબમાં આવશે પ્રેઇંગ વેન ધ સન ગોઝ અપ, સિંગિંગ એવી રીતે. ત્યારબાદ માય બ્રધર કરીને એક સ્ટોરી આપેલી છે, જે તમે જોઈ શકો છો, અને એના ક્વેશ્ચન આન્સર્સ છે. આન્સર્સ ધ ક્વેશ્ચનમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ ધ પીપલ વોક, જેનો જવાબ આવશે ટુ ધ હોલી પ્લેસ ઓન ધ હિલ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ વોઝ મીનાસ બ્રધર, તો મીનાસનો બ્રધર 4 years ઓલ્ડ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે મિત્રો વોટ ડીડ ધ મેન આસ્ક મીના, જેનો જવાબ આવશે વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક. ત્યારબાદ ફોર્થ ક્વેશ્ચન છે મિત્રો વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન, હી ઇઝ નોટ લોર્ડ, હી ઇઝ માય બ્રધર. ત્યારબાદ એક્સરસાઇઝ છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે કે ખોટું આપણે જણાવવાનું છે. જેમાં મીના લુક સેડ, જેનો જવાબ આવશે રોંગ કે ફોલ્સ. સેકન્ડ છે મીના વોઝ 12 years ઓલ્ડ, જેનો જવાબ આવશે રાઇટ ટ્રુ. થર્ડ છે ઇટ વોઝ રેઇનિંગ વેન મીના ક્લાઇમ્બ અપ ધ હિલ, તો જેનો જવાબ આવશે રોંગ ફોલ્સ. અને ફોર્થ છે મીનાઝ બ્રધર વોઝ અનેબલ ટુ ક્લાઇમ્બ અપ ટુ હિલ, જેનો જવાબ આવશે રાઇટ, ઇટ્સ અ ટ્રુ. ત્યારબાદ રીડિંગ સ્કિલમાં કનિંગ જેકલનું એક સ્ટોરી આપેલી છે, જે તમે જોઈ શકો છો, અને તેના જ ડુએસ ડાયરેક્ટેડ છે. એમાં પહેલું છે ગીવ ઓપોઝિટ વર્ડ્સ ફોર ધ ફોલોઈંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરીમાંથી ગોતીને આપણે એના ઓપોઝિટ વર્ડ્સ આપવાના છે. જેમાં પહેલું છે ફૂલ, જેનું આવશે ક્લેવર. સેકન્ડ છે ડે, તો આવશે નાઇટ. થર્ડ છે સ્મોલ, જેનું આવશે બિગ. અને ફોર્થ છે આફ્ટર, તેની પાછળ આવશે બિફોર. ધેન ધ સેકન્ડ છે ધ જેકલ બીકમ બ્લુ બાય, એમાં આવશે ઓપ્શન બી જમ્પિંગ ઇન ટુ ધ ટબ ઓફ ધ બ્લુ ડાય. ત્યારબાદ ત્રીજું છે મિત્રો ગીવ અનધર સુટેબલ ટાઇટલ ફોર ધ એબોવ સ્ટોરી, આપેલ વાર્તાને બીજું ટાઇટલ આપવાનું છે, જેનો જવાબ આવશે ધ ફૂલિશ જેકલ. ત્યારબાદ રીડ ધ ફોલોઈંગ નોટિસ, એક નોટિસ આપેલી છે સરસ્વતી વિદ્યાલયમાં સમર કેમ્પની રિગાર્ડિંગ સમર કેમ્પ, તારીખ અને વાર અને કોન્ટેક્ટ નંબર આપેલા છે, પ્રિન્સિપલની નોટિસ છે, જે તમે જોઈ શકો છો. એમાંથી આપણે ક્વેશ્ચન્સના આન્સર બ્લેન્ક્સમાં લખવાના છે. જેમાં પહેલું છે ધીસ ઇઝ ધ નોટિસ ફોર, જેનો જવાબ આવશે સમર કેમ્પ. ધેન સેકન્ડ છે ધ કેમ્પ ઇઝ ફોર 7 days, ધ સમર કેમ્પ ઇઝ ઇન સાસણગીર, ધ કોઓર્ડિનેટર ઓફ ધ કેમ્પ ઇઝ મિસ્ટર ચૈતન્ય શર્મા. ત્યારબાદ રાઇટિંગ સ્કિલમાં છે મિત્રો ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સમાંથી સાચો ઓપ્શન જોઈને આપણે એમાં લખવાનો છે. રક્ષાબંધન ફેલ્સ ઇન ધ મંથ ઓફ શ્રાવણ, સિસ્ટર ટાઈઝ રાખી ઓન ધ બ્રધર્સ રિસ્ટ. થર્ડ છે બ્રધર પ્રોમિસ સિસ્ટર ટુ પ્રોટેક્ટ ધેમ. ત્યારબાદ ફોર્થ છે બ્રધર ગિવ્સ ગિફ્ટ ટુ ધેર સિસ્ટર્સ. અને પાંચમું છે રક્ષાબંધન ઇઝ અ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ. ત્યારબાદ સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આપણે આ પિક્ચર જોવાનું છે અને બ્રેકેટ્સમાં જે વર્ડ્સ આપેલા છે એ જોઈને આપણે એના વાક્યો બનાવવાના છે. જેમાં લેંગ્વેજ ફંક્શનમાં જોઈન ધ ફોલોઈંગ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સમાં રામન સિંગ્સ અ સોંગ્સ, રીતા સિંગ્સ અ સોંગ્સ, આપણે એન્ડ વડે જોડવાના છે. રામન એન્ડ ગીતા
બોથ આર સિંગ્સ ધ સોંગ્સ. ત્યારબાદ સેકન્ડ છે હી ઇઝ ઓલ્ડ, હી વોક્સ ફાસ્ટ. બટ વડે જોડવાનું છે, જેમાં આવશે જવાબમાં હી ઇઝ ઓલ્ડ બટ વોક ફાસ્ટ. થર્ડ છે માય મધર કુક રાઈસ, માય મધર કુક દાલ. એન્ડ વડે જોડવાનું છે, જેનો જવાબ આવશે માય મધર કુક્સ રાઈસ એન્ડ દાલ. ફોર્થ છે યુ કેન પ્લે કબડ્ડી, યુ કેન પ્લે ક્રિકેટ. ઓર વડે જોડવાનું છે, જેમાં આવશે યુ કેન પ્લે કબડ્ડી ઓર ક્રિકેટ. ધેન ફિફ્થ છે સી ઇઝ અ ગુડ રાઇટર, સી ઇઝ નોટ અ ગુડ કુક. બટ વડે જોડવાનું છે, સી ઇઝ ગુડ રાઇટર બટ નોટ અ ગુડ કુક. અને લાસ્ટ છે વુડ યુ લાઇક ટુ ટેક ટી, વુડ યુ લાઇક ટુ ટેક કોફી. ઓર વડે જોડવાનું છે વુડ યુ લાઇક ટુ ટેક ટી ઓર કોફી. ત્યારબાદ સ્ટડી ધ એક્ઝામ્પલ છે અને મેચ વિથ એ અને બી છે, જેમાં ફર્સ્ટની 1ની સામે આવશે સી, સેકન્ડમાં એ, થર્ડમાં ઈ, ફોર્થમાં બી અને ફિફ્થમાં ડી જવાબ આવશે. ત્યારબાદ fill in the blanks with the help of word given in the brackets, જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે બીકોઝ, ધેન સો, ધેન ધેરફોર, ધેન બીકોઝ અને ફિફ્થમાં આવશે સો અને લાસ્ટમાં આવશે મિત્રો ધેરફોર. ત્યારબાદ write a one word for the given description with the help of word given in the bracket, જેમાં વન વર્ડ લખવાનું છે વાક્યનું, જેમ કે સમથિંગ ઓફ રિલિજિયસ ઇમ્પોર્ટન્સ, જેને હોલી કહેવામાં આવે છે. સેકન્ડ છે એટ અ લો પીસ, જેને સ્લોલી કહેવામાં આવે છે. થર્ડ છે હેવી વેઇટને લાઉડ કહેવામાં આવે છે. અને ફોર્થ છે ટુ નો ધ મિનિંગમાં અન્ડરસ્ટેન્ડ કહેવામાં આવે છે. અને ફિફ્થ છે ટુ ગો અપમાં ક્લાઇમ્બ કહેવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મેક 3 વર્ડ્સ યુઝિંગ ધ લેટર ઓફ ધ ગિવન વર્ડ્સ, જેમાં એક લેટર આપેલો છે, એમાંથી આપણે 3 જુદા જુદા વર્ડ્સ બનાવવાના છે. જેમ કે મધર, જેમાં પહેલું બનશે હર, ત્યારબાદ મોર અને ધેમ, પછી બ્રધરમાં બોર, હર્બ અને બોથ, 1000માં હેન્ડ, એન્ડ અને સેન્ડ, સનરાઈઝમાં સન, સાઇન અને 9 અને 5મું અન્ડરસ્ટેન્ડમાં બનશે સ્ટેન્ડ, એન્ડ અને અંડર. ત્યારબાદ સ્પીકિંગ અને ડુ ઇટ વિથ યોર સેલ્ફ આપેલું છે, જેમાં રાખીનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. અને આ સાથે આપણો અહીંયા પાઠ પૂરો થાય છે. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.